તો મિત્રો દોસ્તાર આવી ગયો છે ઘરે, મને લેવા અમરેલી જવાનું છે. અમરેલી હું જાઉં તો જ પતે એમ છે ને. ગમે એટલું ઇમરજન્સી કામ હોય પણ માવા લવર છે ને માવા મૂકે એમ નથી. પણ જો તમે સરળ રોડ ઉપર ઇમરજન્સી કામ હોય માવા ખાશે ટેક કરો માવા લવર છે ને. હું આવી ગયો દુકાનમાં પર્સનલ વસ્તુ લેવા. હવે તમે એમનો કમેન્ટમાં પૂછતા કે શું વસ્તુ લેવાય. ના 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 ના, મને તો શરમ આવે, હું નહીં કહું એવું કાંઈ છે નહીં. અને પછી જો તમે અમરેલીના હોય તો કમેન્ટ કરો કે રસ્તો ક્યાંનો છે ને અમે ક્યાં જઈએ છીએ ને. પછી અમે આવી ગયા ઓઇલ લેવા છે. મેન વસ્તુ કામ હતું ઇમરજન્સી, આ એક ઓઇલનું જ કામ હતું. અને અમે પછી આવી ગયા કોલેજ સર્કલે રાઉન્ડ મારવું પડે. કોલેજ સર્કલે તો લોકડાઉન થઈ ગયું એવું લાગે છે. નાના ભાઈ રજા હતી. અને ભાઈ મને આ પોટલીમાં એવું લાગે છે મેલી વિદ્યા હોય ને એવું લાગે. ભાઈ મને તો ભાઈ બીક લાગે. ભાઈ હું આને આપી દઉં, હાલ ભાઈ લઈ લે. અને મેં પછી એમાં આવી ગયા ફેમસ દાળ પકવાન ખાવા. ભાઈ અમરેલી આવે દાળ પકવાન તો ખાઈને 5-10 મિનિટથી હું જોઉં છું કે આ ભાઈ કાંઈક ગ્લાસમાં કાંઈક બનાવે છે, પણ મને હજી ખબર ન પડી કે હું બને. તમે ખબર પડતી કમેન્ટમાં કરજો. અને આ ગાડીને જોઈને મને તો એવું લાગે છે કે અમે ઓઇલ વેચવા જઈ શકીએ શું. અને પછી અમે આવી ગયા પેટ્રોલ પંપે. પેટ્રોલ તો ન પીરું પણ શરીરમાં પેટ્રોલ પૂરી લીધું, એ વાત ફાઇનલ. એક દિવસ જરૂરથી આ ટ્રક અને જેસીબી બે ખરીદી લેવાનું છે, કારણ કે હમણાં 7મ 8મનો મેળો ને એટલે આપણે ખરીદવું તો પડશે. અને પછી રાતે હરિહર કરી નાખ્યા છે મેં આગજાભાઈ ને લીંબાણીભાઈ ને પછી મોર